આપણે આગળના ભાગમાં બોટનેક 3 થી 4 ઇંચ જે બોટનેક ગળું પાછળ આવે છે એ જોઈએ. આપણે 3 ઇંચનું ગળું નો આપણે કટિંગ કર્યું. હવે એમાં કઈ રીતે બેકલેસ બ્લાઉઝ થાય એ પણ જોયું. હવે આ જે કટિંગ છે પાછું બેકલેસ બ્લાઉઝ વાળું નહીં, આ જે આપણે સિમ્પલ પહેલા કાપ્યું હતું એ જ કટિંગ આપણે અહીંયા લેવાનું છે. આપણે આજે સભ્યસાચી બ્લાઉઝ શીખીશું. તો સભ્યસાચી બ્લાઉઝ માં સૌથી પહેલા આપણે શું કરીશું કે અહીંયા સૌથી પહેલા આપણે હુક આઈની માર્જિન છોડીશું. જેના આગળ હુકાઈ કરવા હોય આગળ પણ કરી શકે છે અને પાછળ કરવા હોય તો પાછળ પણ કરી શકે છે. એ આપણી પોતાની મરજી ઉપર છે. બ્રાઇડલ લોકો જે બ્લાઉઝ આપણે બ્રાઇડલ સીવીએ છીએ એમાં આપણે બધું પાછળ કરીએ છીએ, પણ હવે તો અત્યારે તો હવે એવું રહ્યું નથી કે બ્રાઇડલ વાળા જ સભ્યસાચી સીવે. હું તો નોર્મલ બહેનો પણ સભ્યસાચી બ્લાઉઝ સીવી શકે છે. તો આપણે શું કરીશું, આપણે જે પાછળ બોટનેક ગળું રાખીશું અને આગળ આપણે ઓપન ગળું રાખીશું. તો શું કરવાનું, જો પાછળ બોટનેક ગળું હોય તો આપણે શોલ્ડરનું એડજસ્ટમેન્ટ કઈ રીતે કરવું, તો આ જેટલો પણ શોલ્ડર છે આપણે અહીંયા કેટલો શોલ્ડર લીધો તો 15.5 શોલ્ડર છે. તો એમાં આપણે એના અડધા કર્યા હતા તો 7.5 હતા અને એમાં આપણે 0.25 ઓછા કર્યા હતા તો 7.5 શોલ્ડર આવ્યો હતો. હવે આપણે શું કરવાનું કે હવે આગળ ઓપન ગળું છે તો આપણે શું કરીશું કે અડધો ઇંચ, જ્યારે પણ પાછળ બોટનેક ગળું રાખીએ તો આગળના ગળાથી અડધો ઇંચ આપણે માઇનસ કરી દેવાનું. તો આપણે આગળ 7.5 લીધું હતું પાછળના ગળામાં, તો અહીંયા આપણે ફક્ત 7 ઇંચ લેવાનું. આ રીતે શોલ્ડરનું એડજસ્ટમેન્ટ કરવાનું. આ રીતે કરવાથી બ્લાઉઝ એકદમ સરસ આગળ પાછળ બંને એકદમ કમ્પ્લીટ ટાઈટ રહેશે. 7 ઇંચ લીધા પછી આવી રીતે અહીંયા મૂકી દેવાનું અને પહેલા આપણે છાપી દેવાનું. હંમેશા બોડી મેજરમેન્ટ પ્રમાણે જ બ્લાઉઝ કટિંગ કરવો જોઈએ. આ રીતે કરવાથી જ એકદમ બ્લાઉઝનું ફિનિશિંગ સરસ આવે છે. કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પણ આવતો નથી. તો આજુબાજુની જેટલા પણ આપણી આગળ પાછળ રહેતા એ બધાયનું માપ લેતા શીખવાનું અને આ રીતે કટિંગ કરવાનું, તો તમને જલ્દી આવડી જશે. અહીંયા પણ આ રીતે આપણે દોરી દેવાનું. આટલું કર્યા પછી આ રીતે પહેલા એક આવી રીતે દોરી દેવાનું નિશાન. ત્યાર પછી અહીંયા 0.5 ઇંચ લેવાનું અને આ રીતે અહીંયા આ રીતે 1/4 ઇંચ જેટલું આપણે ઉતારવાનું. આ રીતે નીચે શોલ્ડર ડાઉન કરવાનું. ત્યાર પછી આપણે અહીંથી ગળું આપણે અહીંયા 8 ઇંચનું ગળું રાખીશું. સભ્યસાચી બ્લાઉઝનું ગળું 8 થી 9 ઇંચ સુધી નીચે હોય છે. જે લોકોને જેટલું રાખો એટલું રાખી શકો છો. અહીંયા આપણે 8 ઇંચ રાખીશું, તે 8.5 ઉપર આપણે નિશાન કરવાનું અને આ રીતે અહીંથી એકદમ આ રીતે
અને અહીંયા તમારે શેપ આપી દેવાનો, જે ગળું જે રીતે આપવું હોય એ રીતે. અહીંયા આપણે હાર્ટ શેપ આપીશું. આ ગળું સભ્યસાચીમાં વધારે હોય છે. હવે બસ્ટ પોઈન્ટ. બસ્ટ પોઈન્ટ ફૂલ બસ્ટ આપણી 40 છે, તો બસ્ટ પોઈન્ટ છે અહીંયા 10.5. 10.5 છે તો આપણે 11 ઉપર નિશાન કરવાનું અને આ રીતે દોરી દેવાનું. ત્યાર પછી અહીંથી 2 ઇંચ, જે લોકોને કટોરી બ્લાઉઝ આવડતો હશે એને આ કટિંગ એકદમ ઈઝી પડી જશે. એટલે જ મેં કહું છું કે કટોરી બ્લાઉઝનું કટિંગ વધારે જોવું અને કટિંગ કરવું. કટોરી બ્લાઉઝ આવડે એટલે બધા જ પ્રકારના કટિંગ તમને આવડે. હવે 40 છે તો આપણી ફૂલ બસ્ટ અહીંયા 40 છે તો એનો 10મો ભાગ 4 ઇંચ લેવાનો. અહીંયા 4 છે તો અહીંયા આપણે 4.5 લઈ લેવાનું અને આ રીતે એક ત્રાસી નિશાન કરી દેવાના. આવી રીતે લીટી દોરી દેવાની. હવે 40 બસ્ટ છે તો સ્ટાન્ડર્ડ આપણે જો જે ડાટ્સનો આપણે અહીંયા પહોળાઈ છે એ લેવો હોય તો 1.5 ઇંચ સ્ટાન્ડર્ડ કહેવાય. તો 1.5 ઇંચમાં આપણે 1 પોઈન્ટ ઓછો કરીએ. અહીંયા પણ 1.5 ઇંચમાં 1 પોઈન્ટ ઓછો લઈશું અને અહીંયા પણ જેટલો તમારે છાતીનો જે ભાગ તમારો જે સાઈઝમાં હોય એ પ્રમાણે તમારે પફ જેવો બનાવવો હોય એ રીતે તમે લઈ શકો છો. છાતીનો ઉભાર વધારે હોય તો 1.5 ઇંચ લઈ લેવાનું. અને આ રીતે અહીંયા નિશાન દોરી દેવાના. આવી રીતે સીધી લીટી કરી દેવાની. હવે અહીંયાથી અહીંયા આપણે દાંતની લંબાઈ, તો દાંતની લંબાઈ આપણે 38-41 માં આપણે દાંતની લેન્થ 3 ઇંચ છે. 3 ઇંચ તો અહીંયા આપણે અહીંથી તે અહીંયા આપણે 3 ઇંચ કરવાનું. અહીંયા આપણે માર્જિન નથી આપવાનું. આવી રીતે અહીંયા 3 ઇંચ કરી દેવાનું. 3 ઇંચ આ રીતે કર્યા પછી આવી રીતે આ જે લીટી છે તે આવી રીતે રાખવાનું અને આ 90 ડિગ્રી આપણે આવી રીતે આપણે શેપ આપી દેવાનું અહીંયા. હવે આ જે શેપ છે અહીંયા એ આપણે આ વચ્ચેની લીટી છે ત્યાંથી આવી રીતે રાખીએ અને શેપ આપવાનો છે. આવી રીતે અહીંયા નથી માપવાનું. આ લીટીથી આપણે આ રીતે શેપ માપી દેવાનું. ત્યાર પછી આપણે આ માપવાનું. અહીંથી તે અહીંયા 3 ઇંચ ને 1 પોઈન્ટ છે તો આ નિશાનથી અહીંયા લેવાનું. અહીંયા 3 ઇંચ ને 1 પોઈન્ટ અહીંયા મૂકવાનું. આ જેટલું જ માપ અહીંયા આ રીતે લેવાનું. 3 ઇંચ અને 1 પોઈન્ટ અહીંયા માપી લીધું આપણે પહેલા. જેવી રીતે આપણે કટોરી બ્લાઉઝમાં કરીએ છીએ એ જ રીત છે. અહીં જેટલું માપ આવ્યું એટલું આ નિશાનથી અહીંયા આપણે અહીંયા માપી લીધું અને આ રીતે આપણે એક સીધું આ રીતે સીધી લીટી દોરી દેવાની. હવે કમર માપવાની છે આપણે. કમર 35 છે.
3.25 અહીંથી માપો. 3.25 ના આપણે અહીંયા મૂકો આવી રીતે, અને 8.25 થાય ચોથો ભાગ, અને એમાં 1/2 ઇંચ વધારી દો આવી રીતે. અને આ રીતે આપણે આટલું કર્યા પછી હવે આપણે શેપ આપવાનું છે. અહીંથી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો. હવે આ નિશાન છે ત્યાંથી આપણે એકદમ સીધું નિશાન અહીં દોરવાનું છે, એકદમ સીધી લીટી આવી રીતે. અને અહીંયા પણ આ રીતે આવી રીતે સીધી લીટી દોરી દેવાની. હવે સૌથી પહેલા આપણે કટિંગ કરીએ. અહીંયા આપણે આ રીતે શેપ આપવાનો છે. આ રીતે ત્યાર પછી આ જે આપણે આ નિશાન દોર્યું છે અહીંથી કટિંગ કરવાનું છે. આને આપણે પછી કરીએ છીએ. આપણે આ રીતે મૂકી અને નિશાન કરી દેવાનું. આ પહેલા આપણે કટિંગ કરી દેવાનું. અહીંયા જે આપણે સીધું નિશાન દોરી હતી ત્યાંથી
અને અહીંયા લગાવવાની છે સેલ્વો ટેપ. આ રીતે કાપી અને આ રીતે આ જે આપણી આ પાછી બીજી સીધી લીટી દોરી છે ત્યાં અહીંયા આ રીતે પટ્ટી ચીપકાઈ દેવાની. અને અહીંથી આ રીતે આપણે પહેલા આ રીતે બેલ્ટ એકદમ સીધો કરી દેવાનો. આ રીતે આવી જશે. હવે આપણે આ ભાગ ભાગને આપણે અહીંથી આ નિશાનથી આપણે અહીંયા આવી રીતે લીટી દોરવાની એક, અને અહીંથી આ રીતે અહીંયા આ રીતે લીટી દોરવાની. અહીંથી અહીંયા એક સીધી લીટી દોરવાની અને અહીંથી એક અહીંયા ત્રાંસી લીટી દોરવાની, અને આ રીતે અહીંયા આ રીતે ગોળાકારમાં શેપ આપી દેવાનો. આવી રીતે આ રીતે. હવે અહીંયા આ આપણે જે ડાર્ટ્સ લીધો છે એ કટ કરવાનો. અને આ જે ડાર્ટ્સ છે ત્યાં આ રીતે આપણે પટ્ટી લગાવી દેવાની. આ રીતે આવી રીતે, અને અહીંયા આ નીચે વાળું કટ કરી દેવાનું. અને અહીંયા પણ આપણે એક ગોળ આવી રીતે ગોળમાં શેપ આપી દેવાનો. આવી રીતે અને અહીંથી આપણે કટિંગ કરી દેવાનું. આવી રીતે હવે અહીંયા આપણો ડાર્ટ્સ છે તો અહીંયા આપણે કટ આપી દેવાનું. એવી જ રીતે આ લીટી છે, અહીંયા પણ આપણે આ ડાર્ટ્સ છે તો અહીંયા પણ આપણે કટ આપી દેવાનું જ્યારે સીવવાનું હોય ત્યારે. હવે આ રીતે જુઓ,
અહીંયા જે ડાટ હતો એ આપણે શિફ્ટ થઈ ગયો અને આ આખું થઈ ગયું. હવે આ આપણું કટિંગ અહીંયા પૂરું થાય છે, પણ કાપડ ઉપર કઈ રીતે કટિંગ કરવું તે હું બતાવી દઉં તમને. હવે પાછળનું કટિંગ તો જેમ તમારે જે રીતે કરવું હોય એ રીતે કરવું છે. એકદમ સિમ્પલ રાખવું હોય તો એ કટિંગ કરી દેવાનું, બેકલેસ રાખવું હોય તો પેલું કટિંગ કરી દેવાનું. હવે આને આપણે કઈ રીતે ગોઠવવાનું છે એ જોવાનું. તો આને આપણે એકદમ સીધું જ ગોઠવવાનું છે, આવી રીતે. આ તમારે જોવાનું, આ બટન પટ્ટી વાળો શેપ. તમારે પાછળ હુકાઈ પટ્ટી કરવી હોય તો પણ આ અહીંયા તો આ લેવાનું જ. અને આ સીવવામાં આપણે અહીંયા સભ્યસાચી બ્લાઉઝ ક્યારેય પેલા રીતે નથી સીવવાનું. જ્યારે પણ આપણે કટિંગ કરીને સીવીએ ને ત્યારે અહીંયા આપણે આ જ રીતે બે ભાગ અલગ અલગ કરીને પછી જ જોઈન્ટ કરવાના આવે છે. એટલે આ રીતે એને આ રીતે કટિંગ કરવાનું છે. બેલ્ટ તમારે પાછળ તમારે કરવાનું હોય આપણે હુકાઈ પટ્ટી, તો બેલ્ટ તમારે ગળીમાં જ કટિંગ કરવાનું. અને આ જે ભાગ છે આપણે આને આ રીતે મૂકવાનો છે અને આ એકદમ સીધો જ મૂકવાનો છે, એ આ રીતે. તો અહીંયા આપણે જ્યારે આ આપણે કટિંગ કરીએ છીએ એ આ રીતે રાખો. ધારો કે આ ગળી વાળો ભાગ છે, તો આ તમારા હુકાઈ વાળું આ કાઢી નાખવાનું અને આ રીતે સીધો જ બેલ્ટ મૂકવાનો આ રીતે. અને આગળ હુકાઈ પટ્ટી કરવી હોય તો આપણે આ રાખી અને એ કરી નાખવાનું. જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે કરી શકો છો. અહીંયા શું કરવાનું છે, કે જેટલું પણ તમારે માર્જિન છોડવાનું હોય એ રીતે આ રીતે માર્જિન અહીંયા લેવાનું જ આ રીતે. અને આ રીતે આપણે દોરી દેવાનું. હવે અહીંયા આપણે અહીંયા આ રીતે નિશાન કરી દેવાનું. હવે અહીંયા માર્જિન છોડવાનું છે આપણે. હવે આનું કટિંગ આ જ રીતે રાખવાનું છે, ત્રાંસું જ. અહીંયા તમારે બધે જ માર્જિન અહીંયા અને અહીંયા, બસ આ બે જગ્યાએ માર્જિન નથી છોડવાનું. બાકી અહીંયા ને અહીંયા બંને જગ્યાએ માર્જિન છોડવાનું છે. હવે આવી રીતે માર્જિન આપી દેવાનું. જેટલું પણ સિલાઈમાં દબાવતા હોય એટલું જ માર્જિન આપવાનું. આ બ્લાઉઝની સિલાઈ શીખવી હોય તો કમેન્ટ કરવાનું, તો સિલાઈ બતાવવામાં આવશે. બાકી જે લોકોને સિલાઈ આવડે છે એને આ રીતે કટિંગ કરી અને બ્લાઉઝ સીવવાનું. કોઈ પણ જાતની કોઈ પ્રોબ્લેમ આવશે, બસ એટલું કે તમારું મેજરમેન્ટ, તમે જે બોડી મેજરમેન્ટ લો છો એ તમારું પરફેક્ટ હોવું જોઈએ. તો તમારું આ કટિંગમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવી. આવા મેં કેટલાય બ્રાઇડલ બ્લાઉઝ સીવ્યા છે આ જ માપથી, આ જ ફરમાંથી. તો ચલો આ રીતે તમે કટિંગ કરજો.
થેન્ક યુ.